હેલો ફ્રેન્ડ્સ, તો સ્વાગત છે તમારું આજના નવા વિડીયોમાં એક નવી જ રેસીપી સાથે। તો આજે હું લાવી છું શુભ પ્રસંગો પર કથામાં બનાવાતો પ્રસાદ એટલે કે શીરાની રેસીપી। તો ચાલો સ્ટાર્ટ કરીએ। તો સૌપ્રથમ શીરો બનાવવા માટે આપણે વિડીયોમાં દર્શાવેલી બધી જ વસ્તુઓ તૈયાર કરી લઈશું। ત્યાર પછી આપણે બદામ અને કાજુને પતલી સ્લાઇસમાં કટ કરી નાખીશું। અને સાથે થોડી દ્રાક્ષ પણ લઈ લઈશું। ત્યાર પછી આપણે 2 ઇલાયચીને ફોલીને એક ખાંડણીમાં સારી રીતે ખાંડી લઈશું। તો શીરો બનાવવા માટેની આપણી સામગ્રી રેડી છે, જે તમે વિડીયોમાં જોઈ શકો છો। તો ફ્રેન્ડ્સ, નેક્સ્ટ સ્ટેપ, હવે શીરો બનાવવા માટે આપણે એક તપેલીમાં 1.5 થી 2 ગ્લાસ જેટલું મિલ્ક ગરમ કરવા માટે મૂકી દઈશું। અને સાથે સાથે જ મિલ્ક ગરમ થાય ત્યાં સુધીમાં બીજી બાજુ આપણે એક પેનમાં 1 કપ જેટલું ઘી એડ કરીને તેને થોડું ગરમ કરવા માટે મૂકી દઈશું। ઘી થોડું ગરમ થઈ જાય એટલે તેમાં આપણે 1 કપ જેટલો રવો એડ કરી દઈશું અને તેને સારી રીતે હલાવીને સહેજ બ્રાઉન કલર અને બબલ્સ આવે ત્યાં સુધી સરસ રીતે શેકી લઈશું। જો તમને થોડું ઘી ઓછું લાગે તો તમે થોડું ઘી એડ પણ કરી શકો છો। અને ધ્યાન રાખવું કે રવો એકદમ વધારે બળી ના જાય અને શેકાવાનો બાકી પણ ના રહે। જો બરાબર નહીં શેકાય તો શીરો છૂટો નહીં બને। ત્યાર પછી રવો શેકાઈ જાય અને થોડા બબલ્સ દેખાવા મળે એટલે તેમાં આપણે મિલ્ક એડ કરી દઈશું। મિલ્ક એડ કરતી વખતે ગેસની ફ્લેમ એકદમ સ્લો કરી દઈશું અને ત્યારબાદ તેને સારી રીતે મિક્સ કરતા એકદમ છૂટો ના પડે ત્યાં સુધી કન્ટિન્યુ હલાવતા રહીશું કે જેથી રવો છે જે પેનમાં ચોટી ના જાય। એકદમ લાસ્ટમાં આપણે શુગર એડ કરી દઈશું અને તે સારી રીતે મિક્સ થઈ જાય ત્યાં સુધી હલાવી લઈશું। ત્યારબાદ આપણે તેમાં જે આપણે બધા ડ્રાય ફ્રૂટ્સ કટ કરેલા હતા તેને સારી રીતે મિક્સ કરી લઈશું। તો તૈયાર છે આપણો એકદમ પરફેક્ટ અને છૂટો શીરો, જે લાસ્ટમાં એકદમ ડિલિશિયસ લાગે છે અને જેને તમે વિડીયોમાં જોઈ શકો છો। તો ફ્રેન્ડ્સ, તમે આ રેસીપી એકવાર જરૂરથી ટ્રાય કરજો અને કમેન્ટમાં જરૂરથી જણાવજો કે તમને કેવી લાગી। આઈ હોપ કે તમને મારો વિડીયો સારો લાગ્યો હશે અને જો પસંદ જ આવ્યો હોય તો લાઇક, શેર અને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં। તો મળીએ આપણે નવા વિડીયોમાં નવા